નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાતની વિવિધ આંગણવાડીમાં જે કાર્યકર અને તેડાગરની ભરતી જાહેર કરવામાં આવેલી હતી, તો તે ભરતીમાં તમે જે અરજી ફોર્મ ભરેલ છે તે ફોર્મનું ઓનલાઈન સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકાય, સાથે સાથે મિત્રો મેરિટ લિસ્ટ છે તે અંદાજે ક્યારે જાહેર થઈ શકે તે તમામ વિગત આપણે એક જ વિડીયોમાં મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું કે તમે જે ઓનલાઈન અરજી ફોર્મ ભરેલ છે તો તે ફોર્મનું સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકાય। તો તેના માટે તમારે કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે HRMS। જેવું તમે HRMS ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં HRMS ની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે hrms.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે HRMS ગુજરાતનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। એ મેનુમાં જે રિક્વાયરમેન્ટનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો એટલે સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં અહીં તમે જોઈ શકશો એપ્લિકેશન સ્ટેટસનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। તમારા જે અરજી નંબર છે તે અરજી નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારા જે મોબાઈલ નંબર છે તે નંબર અહીં ટાઈપ કરી અને સેન્ડ OTP નો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર ઉપર એક OTP જશે, તેમાં જે OTP હોય તે OTP આ બોક્સમાં ટાઈપ કરી અને વેરીફાઈ OTP નો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો નીચે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં સૌથી પહેલા તો તમારું નામ છે તે તમને જોવા મળશે, ત્યાર પછી તમારા મોબાઈલ નંબર અહીં તમને જોવા મળશે, ત્યાર પછી તમે જે આંગણવાડીમાં અરજી ફોર્મ ભરેલ છે તે આંગણવાડીનું નામ અહીં તમને જોવા મળશે, તમારી અરજીનું સ્ટેટસ અહીં તમને જોવા મળશે અને જો તમારું ફોર્મ રદ કરવામાં આવેલ છે તો શા કારણે તમારું ફોર્મ રદ કરવામાં આવેલ છે તેનું કારણ પણ અહીં તમને રિમાર્કમાં જોવા મળશે। ચર્ચા કરી લઈએ મેરિટ વિશે કે મેરિટ છે તે અંદાજે ક્યારે આવી શકે છે। તો કે મિત્રો જ્યારે આ ભરતી બહાર પાડવામાં આવે છે તેમાં જે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તે તારીખથી લઈ અને 20 થી 25 દિવસની અંદર મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવતું હોય છે। તો આ વખતે જે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ હતી તે 30/8/2025 હતી। હવે મિત્રો અહીં આ મહિનાની અંદર એટલે કે મિત્રો જે સપ્ટેમ્બર મહિનો છે તો તે સપ્ટેમ્બર મહિનાના એન્ડ સુધીમાં આ મેરિટ લિસ્ટ છે તે જાહેર થઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે। જ્યારે મિત્રો મેરિટ લિસ્ટ જાહેર થશે એટલે આપણે એક અલગથી વિડીયો છે તે અપલોડ કરી દેશું। ઓનલાઈન મેરિટ લિસ્ટ કેવી રીતે જોઈ શકાય તેના વિશે પણ આપણે એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું। તો આશા રાખું છું મિત્રો વિડીયો પસંદ પડ્યું છે। વિડીયો પસંદ પડ્યું તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।